આજના બજારની વાત કરી લઈએ તો ટેરિફ અને એક્સપાયરી આ બંને પરિબળોની અસરના કારણે એક ઉતાર ચઢાવ સાથેનું ક્લોઝિંગ આપણને બજારમાં બનતું દેખાયું છે. ખાસ કરીને ઇન્ડાઇસિસની વાત કરી લઈએ તો જો નિફ્ટીમાં 24,800ની નીચેનું ક્લોઝિંગ અને બેંક નિફ્ટીની વાત કરી લઈએ 55,961ના સ્તરની પાસેનું ઓલમોસ્ટ 5%થી વધુની નેગેટિવિટીના સાથેનું ક્લોઝિંગ આપણને બનતું દેખાયું છે. એ સાથે જ મિડકેપ અને સ્મોલ કેપની જો આપણે વાત કરી લઈએ તો ત્યાં પણ ઘટાડા સાથેનો કારોબાર જોવા મળતો દેખાયો છે. બંને ઇન્ડાઇસિસમાં 0.5%થી વધુની વેચવાલી, જ્યાં સ્મોલ કેપમાં વધારે અંડર પરફોર્મન્સ આજે જોયું છે. વાત કરી લઈએ સેક્ટર્સની, ખાસ કરીને તો જો જે સેક્ટર ઘટ્યા છે તેમાં ઓઇલ એન્ડ ગેસનું કાઉન્ટર છે, મેટલ કાઉન્ટર, ફાર્મા, કારણ કે યુએસ તરફથી ટેરિફ 25% જે રીતે ભારતમાં લગાવવાના સમાચાર આવ્યા છે એના કારણે આ બધા સેક્ટર એક સેન્ટિમેન્ટલ ઇફેક્ટ બતાવી રહ્યા છે, એટલે અહીંયા એક ફોકસ રાખવાનું રહેશે. પણ સ્ટોક સ્પેસિફિક નજર કરી લઈએ, જો જે નિફ્ટીના ઘટનારા શેર્સ છે તેમાં અદાની એન્ટરપ્રાઇઝનું કાઉન્ટર છે. પરિણામ બાદ અહીંયા એક વેચવાલી સાથેનું કામકાજ જોવા મળતું દેખાયું. ટાટા સ્ટીલ, સન ફાર્મામાં પણ આપણે જોયું છે ખાસ કરીને નેગેટિવિટીનું ક્લોઝિંગ બનતું દેખાયું. ડૉક્ટર રેડ્ડીઝ જે રીતે અહીંયા ખાસ કરીને આપણે જોયું છે ટ્રમ્પના ટેરિફ લાગ્યા છે એને કારણે એક ફાર્મા સેક્ટર પર ડેન્ટ આવતો દેખાઈ રહ્યો છે. પણ જે શેર્સ વધ્યા છે નિફ્ટીના ફ્રન્ટ પર, ત્યાં જુઓ HULનું કાઉન્ટર છે. પરિણામ બાદ અને સારી કમેન્ટ્રી મેનેજમેન્ટની જે આવતી દેખાઈ રહી છે એને કારણે એક અપસાઇડ ત્યાં જોઈ રહ્યા છે. જીઓ ફાઇનાન્શિયલમાં ખાસ કરીને અંબાણી પ્રમોટર ફેમિલી અહીંયાથી રોકાણ વધારશે એવા સમાચારના લીધે એક પોઝિટિવ કામકાજ જોઈ રહ્યા છે. ઇટરનલ કોટક બેંક અહીંયા 0.5%થી વધુની અપસાઇડ બનતી દેખાઈ હતી. વાત કરી લઈએ મિડકેપની, કારણ કે ત્યાં એક નેગેટિવ કામકાજ જોયું હતું તો ઘટનારા શેર્સ જુઓ. વારી એનર્જીઝનું કાઉન્ટર છે, KPIT ટેક, અહીંયા પણ આજે સતત આપણે ઘટાડા સાથેનું કામકાજ અને ઓલમોસ્ટ 3.5%થી વધુની વેચવાલી બનતી દેખાઈ. ઇન્ડસ ટાવરમાં સૌથી વધારે 5.5%થી વધુનો ઘટાડો આપણને જોવા મળતો દેખાયો હતો. વાત કરી લઈએ કયા શેર્સે સપોર્ટ કર્યો છે. APL અપોલો ટ્યુબ્સ ઓલમોસ્ટ 2.3%ની ખરીદારી ત્યાં બનતી દેખાય. આદિત્ય બિરલા કેપિટલમાં 3.25%નો તેજી સાથેનું કામકાજ જોયું છે. અને ભારતીય હેક્સાકોમની વાત કરી લઈએ ત્યાં પણ જુઓ 2%થી વધુની અપસાઇડ સાથેનું આપણને ક્લોઝિંગ આવતું દેખાયું હતું. પણ ઓવરઓલ વાત કરી લઈએ એક મિશ્ર સંકેતો સાથે અને ખાસ કરીને નેગેટિવ સંકેતો સાથે આજનું ક્લોઝિંગ આપણને આવતું દેખાઈ રહ્યું છે.